સકેડી કુણસ આંબો કુણસ કેડી કુણસ વેરવા વાળો મલક મારો જોવાયો વણઝાળો એ કુણસ ચોદો કુણસ સૂર્ય કુણસ નવ લાખ તારા મલક મારો જોવાયો વણઝાળો હવે આપણા 12 મહિનાનો તહેવાર રક્ષાબંધન આવ્યો કે રક્ષાબંધન તમારા ભાભીને ટેશન સુધી મેકવા જતો બાઇક ઉપર સ્ટેશન મિલ જાય કે બીજા મિલ જાય અલ્યા ટેશન બીજા તો શું મિલ લ્યા આવા મારું બોજ્યું છે ને બીજા તો શું મિલ લ્યા કયો તમારે હારી બાજુ મેળવા જાવ કે ભાઈ એટલે બસ સ્ટેન્ડ થી હારી જ જાય કે મારે ટેપ ન ખાયું અંદર ઓવો અમાચાર મળ્યા તા ને ઓપરેશન કરાવી ભાઈ વાઘુભાઈ ને નસમો પેલું ટેશન કે ટેન મેલાઈ દીધું નહીં યાર, તો મેલાવું પડે યાર. ઉંમર થાય એટલે મેલાવું પડે. સારું રક્ષાબંધન આવો તો ભાભી મોકલે ના મોકલે રાખડીઓ લઈને તંબુરામ જુ બધું. હા અરે તહેવારના દાડે એવું ના બોલાય યાર. હા ભાઈ ના જોઈ મેળવું જવું નહીં, જવું તો જાય. તાને મારા હારા એક નંબર ના લુખવાળું છે, કદી જિંદગીમાં મને ટેકો નહીં કર્યું. અલ્યા બિચારો પાર ના હોય તો ના કર્યો હોય યાર. આવું ભાડો વિશે બોલાય યાર. ભૂખેણું આવ્યું નહીં, હું પહેરવા જતો ભૂખેણું આવ્યું નહીં. એમને હું કામ હું નાટકમાં રાખડો બાખડો બંધાવ. એને જવું હોય તો જાય, મારા સિવાય જવું નહીં. અલ્યા એવું ના રાખવાનું હોય. જો 12 મહિનાનો તહેવાર આવે છે અને પૈસા 1000 રૂપિયા આલીને મોકલવાના હોય ભાભીને રાખડીઓ લઈને. એને જવું હેડતી જાય ને હેલિકોપ્ટરમાં જવું હેલિકોપ્ટરમાં જાય. મારા પાસે રૂપિયા ને હું જવાન નહીં, એને રાખડી બાંધી જાય. અલ્યા બૂન રાખડી લઈને ના જાય, ભાઈની રાખડી ના બધો તો કેવું લાગે ભાઈ? તને ચિંતા કોઈ? તને ચિંતા થાય કોઈ? તમારા ભાભી હારો છે. હા મારા જેવી હોય તો સોડિયો પાડી કાઢો. તારા જેવી નહીં કરવી. ઓવા તાણ હું તારા જેવી હોય તારા જેવી નહીં કરવી, દાઢી વાળી. તાણ હું ઘેર જઈને આવ્યો ને હું તો. હા ઘેર જતો કેતો ઢાળિયા છે એમ કીધું. ઓવે એટલે હું આ ભેણ સાથ પૂરો કરવા આવ્યો હતો. લ્યા હોભળો કે યાર, હા મારે એક લોસો પડ્યો. શું લોસો પડ્યો? આ વાઘુ નહીં વાઘુ, ઓહો પૈસા લઈ ગયો થાય યાર. 10 દાડાના વાયદા હાલતો જ નહીં. મેં તો કેટલા ધક્કા ખવરાયા. તો 10 દાડા પત્યું પછી 11મા દાડા શંકા પહાણ આવ્યો હોત ને તો ફટ લઈને પૈસા છૂટી જાય. પણ તમને તો શું ખબર પડે, સમય પાલટી ના હાલે તાણે તમે હોય આવો. લ્યા યાર મને ગોઠતો નહીં અને જઉં છું ને એક ડોળા કાઢા છે યાર. હા ડોળા કાઢા છે ને વાયદા આજનું કાળ બતાવે છે. અરે તમે ચિંતા કરશો નહીં. આવા તો છે ને, આ તો મારો ધંધો જ છે. કેવું ભાઈ લેવડો જો એ શું છે? આ તો મરી જાય યાર. અરે બહેડા મેં ખાપોટું પડે ને એટલે હુના પૈસા ઘરમાં કાઢીને આલ દી. હા આપણે મારવા નહીં, જોઈ મારવા નહીં, ખાલી પ્રેમથી આપણે પૈસા લઈ લઈએ એટલે વાર્તા પૂરી. પ્રેમથી કોઈ સમજવાળું નહીં. જો અત્યારે બૂબુ આલવા વાળી જ રાખવાની. હા આ જમાનામાં કશું એવું જ નહીં, બધું 2 નંબરનું જ કરવાનું. પ્રેમથી પડતા હોય તો પટાઈ દઈએ. ના પટા પ્રેમથી આવા ખાબોટો બાબોટો હાલો જ અરે થાય. એટલા છૂટા કર્યા ને યાર મને. લેવડો હા તમારે ખાવી છે? હા અનુભવ તો કરો. ના એમ હું તો એમ વગર ફોકતી તો હું નાખું. હા લેવડો. એ વાગુ અમે બે દેખાતા નહીં. દેખો છો ને, પણ કોમ હોય તો ઉભો રહું કાંઈ ને, કોમ વગર તો હું કાં ઉભો રહું પડે? ઓય તારા અમારું કોમ નહીં. ઓય અમારા કોમ છે તારું. માપો બોલ ભાઈ બોડા. એ પડી જા હમણાં હાલ ખાપોટો હમણાં હાલ. શિવભાઈ ના પૈસા કોક બાકી છે, મહિનાથી આલ્યા નહીં. પૈસા બાકી છે તો 10 દાડા વાયદો કઈ લીધા હતા. અરે 10 દાડો ને નહીં, પૈસા મળી જોવા જાવ 4 વાગે. મારે જરા ઓપરેશન કરાવ્યું એટલે હું થોડો ફસાઈ ગયો. બે હોલ પાડ્યા છે અંદર. અરે 2 પડ્યા 4 પડ્યા, અમારે શું જોવાના હતા? પૈસા હજી 4 વાગે હાલ દેજો. હા એક ધોકો પછી તો સ્ટેન્ડ ની બેન બધું ભઈ જશે. ના ના હા પછી 4 વાગે પૈસા હાલ દેજો. ચેવું ના કહી દઉં કે હા પૈસા ના લે તું બાતમી આલી દીધી યાર. તમે યાર તાણ મને ગોઠતા નતા. હું આવતો તો તમે મને ધક્કા ખવડાવતા હતા. હું ખાલી મોડ વાત જ કરી. ગામમાં દાદાગીરી નહીં ચાલે, બાળકોમાં દાદાગીરી કરવાની ચાલે.
અરે ગોમમાં ગમે તેવા તોડી નાખું હાલે એટલી તાકાત છે ગોમવાળા નામોનું જ પછી ગોમવાળાને સમજ. તાણી તોડી નાખું હું તો ગમે જેવી મોટી લોટ જ ના હોય આ એક પડે ને એટલે ભલ ભલો હમો થઈ જાય આપણા આગળ મોસાન પાડ્યો ખેંચાયા શકું ગમે તે ખેંચો છે ખરા દગો કરવાનો દોસ્ત નહીં દગો કરે પૈસા પૈસા 4 વાગે આલી લે હેડો હા આગળ પાછું કરી 4 વાગે ચારનો ઓકળો પછી પોસ થયું તો પછી આર્યવાડી જા દેશી દારૂ ગાળે છે ને યાર બુટલી કરશે એટલે જ મેં આવા માણસને કીધું છે. શું કીધું હા હા આલી યા પ્રેમથી પટાઈ દઈએ યાર અને તોય મને માનતા નતા મારું વાપરતા નતા એટલે તારા ઓલું શું કે રાવણના ભાઈને કુરકુરી નહીં યાર અરે આ તો હું ખાલી મોડ મોડ વાત જ કરીશ આમ ફટ લઈને ઈ હું ઠાઈ છે આલ્યો પછી તારે 4 વાગે 4 વાગે હો ને કયા આ રોજ નહીં છોડો હારો ભાઈ ના પાડે ચાલવાનું ના ના કીધું હા લ્યો આવો 70 જગ્યાથી ફાલ્યો છે ને આ તો ઈ મેલો ને તો સ્ટેન્ડે નીકળી જાય દવાખાનામાં કઢાવવું ના પડે અરે પોણી લાવો હળો ખેતરમાં આવતો નહીં કે પણ અરે ઓભળો છો કે નહીં થઈ લ્યા એ દેખાતી નહીં અરે પોણી લાવો લ્યા ખેતરમાં આપવું નહીં ને ટીના હા ભાઈ બાકી શું થઈને દેખાતી નહીં બોલતી નહીં શું થઈ શકે એ તો રાખડી લઈને જો હે રાખડી લઈને જો ને મને પૂછ્યું નહીં ને હજી તો કાલ જવા દે ના જતી નહીં પછી વળી આજ જવું તમે કીધું નહીં મને કોઈ એવું કીધું નહીં જવું છે જવું કહેતી હતી પણ કોઈ એવું કહેતી નથી કે હું હાથ જ જઈ એ તો જો તારા રાખડી લઈ અને હું કહું છું ભાઈ હા બુનનો ફોન આવ્યો તો લતા બુનનો હા તે પછી રાખડી લઈને આવજો આ ભૂજીને એવું છે ઓ પાછું કાલે યુવાનો પાછો બધો મહેમાન પરવણું આવું એટલે આજે આવી જઈ આ દબાણ કહેતો ટીમે આવી ગઈ કશો વાંધો નહીં હોબર આવા દે તો હતો નહીં આવે બરાબર છે અને તો તાર ભાભીને મેં ફોન કરું તે વળી વેળા શક્તિ આવી જાય લાવજો ભાઈ પોણી લાવજે હા એ ફોન એ હેડો કા લે જો પોણી પોણી પીવાનો તો પી લ્યો અને હાથ મોઢું ધોવાનું ધોઈ લ્યો ફટફટ એડીએ ફટકો કરજો હડો હા ચોકન હેડે રાખડીઓ બોધવા જઈએ એક માં ભાઈ ના હે રાખડીઓ બોધવા જઈએ તાર દઉં જાવ મારા આગળ મગજ મારી ના કરતી કંટાળ્યો શીખવાનું તાર હું તો કઈ ની તમાર રાહ જોઈને બેહી રહી હું મગજ મારી ના કરતી હેડો જઈને આવતા રહી અડધો કલાક થા ગામમાં લોક મને મારવા ફળસ ચમ કોણ મારવા ફરસ ખાલી કેજો કોણ મારવા ફરસ આ મારા સ્ટેન્ડ ને બેન એક ધોકે નીકળી જાય પેલો રહ્યો ને હા પેલાનો ભાઈ બન કોણ ગાડીઓ પેલો ઓહો શંકરભાઈ હા હમ એનો ખરાબ તો રૂપિયા આલવાના દાદા વાયદે લીધા હતા ઓપરેશનમાં ખર્ચા કરી પૈસામાં ભરાઈ ગયો છું રૂપિયા આલવાના છે શોટ લાવવાના એ તો હાલ દઈશું શોટ નહીં આલી હાલી શું હવે આઈ ગઈ આ રાખડી બન જાય ના બંધ કોઈ તેલ ગયો હેડો તે લે હેડો જઈને આવતા રહીએ તો 4 તારીખ નો વાયદો છે આ 4 વાગ્યાનો તમારા ભાઈ રૂપિયા નહીં આલવાના નોટો એ હેડો કે તમારા ભાઈને વાત કરશું મારા ભાઈને હાલ છે લે હેડો તારા ભાઈ એ બધા બાયા જેવા છે રૂપિયા હારા કદી આલ્યા છે આપણને માપમાં બોલો માપનું બોલે એટલે બુજેનું આલ્યું છે એક આવી લોટી આલી જ ને આ ફ્રીજના ભાઈ લોકોએ જ આલી તું આલ્યું ને એ ફ્રીજમાં લુગવા પડી ગઈ છે હવે તે બગડા તો માં ભાઈ હોજ કરાવો તમારા તેવડ નહીં ને રાખડી બનજે ને આટલા બધા રૂપિયા લે તને કોથરો લઈ દા પાપડીનો એ ભરીને ખપકઈ આપજી હા હેડો જે હાલે હેડજો આઈ સીધી આ બુક નહીં હું પૈસા નહીં માંગુ હું તો બેહી રહી તું માગવાના છો હવે તો હું રાખડી બોધે એટલે જે હાલે એમાં ભાઈને 4 તારીખે આ 4 વાગે હાલવાના લે હેડજો હેડો કે મોડું થાય છે 4 વાગે પૈસા હાલવાના છે હારું એ તો થઈ જાય હેડો આ તારું નામ લખાયેલું પછી હું ભૂખાઈ દેજો હેડો હાઈ એ ભૂખાવાના પૈસા હા ચોથી હોય અરે હેડજો આગળ થજો અંદર મોટર નખાઈ જનરેટરે મુકાવું તું ખાંગાત તંગાત એ મેં લઈ ટાઈમ આવશે તું હા પૈસા લે હેડો કે મગજ મારી કરે વિના હેડજો આગળ તો તું આગળ થાક આદમી જેવી તું છે 4 વાગ્યાનો વાયદો કર્યો છે હાઉ 4 વાગે ના હાલે તો પછી બેડા પાકી નાખે હું હા હો હા
મારવા નહીં તાણે આપણા ઉપર ખોટી યાર જોખમ આવે મારનો માં આવે ચોખમ બોખમનું તમે ચિંતા કરશો નહીં આલી જશે ને બાબુજી પેલું 4 કલાક જ વધ્યા છે હા શંકરભાઈ રાખડી બાંધવા જઈએ. અરે રાખડી બોધવા જવું હોય તો જો દુનિયાના શેડામાં જ ના જો બાકી બાબુજી તમારે 5-4 કલાક વધ્યા છે શિવભાઈ ના પૈસા આલી દેજો 4 વાગવામાં 4 કલાક વાગ્યા છે હા હા એ કરીએ પપ્પા હાલી હાલી. નકર પછી તમારી બૂન તમને રાખડી બોધે એવું હું નહીં મેલું આ ચોખ્ખી સટવાત હાથ જ નહીં વધે એવું કેવું હા થાય. હાથ ભાઈ જાવ કો તો પગ ભાઈ જાવ કો તો જે પેલું પેટમાં મેલાય છે ને એ બહાર આવી જાવ સ્ટેન્ડ 4 વાગે મેં આલ દેવું તમે ભાઈ આ લઈશું શંકરભાઈ કરીએ કોકે લેજો. હેલો, હા હાલી. ફતેપુરા જવું છે. અરે ફતેપુરા જો તમારે જો જવું એ જો પણ 4 વાગે પૈસા મળી જોવા જવું બસ ધાક તો પડી છે હો હા ધાક પડી છે હારવી પડે ગામમાં તમારી ધાક ખરી યાર હા આવો કામ તમે જ કરો હો ગામમાં અને આપણે તો શેર તો પહોંચેલા જ છીએ પહોંચેલા હા તમારે લો હાથ લો બા હા ખરું ભાઈ સર્યા ભાઈ મજામાં? બાબુજી આવો. ટીમભાઈ હા બોલો મજામાં ભાઈ? હા પકડી આવો ભગુજી આવો કોને આવજો અરે આ બુનની કે ખાટલા મેં હતો નહીં ચાચે ભાઈ કોઈ ખાટલામાં બેહું નહીં. લે બાબુજી પાણી પીઓ. અરે ભાભીને દેખાતો નહીં તાર? હા તાર ભાભીને જોવા જો ઇન પિયર પાછો રાખડીઓ બધવા છે? ઓહો આ બધો લઈ ગયો? એ બધો જોવા છે તાણ શું કરે હા, હા, ચાલ. બોલો બાપુજી શાંતિ કર હા સમ સવ તબિયત છે રજા હારી હાલ તો ચેન બેલ આવી કર પેટમાં ના એ તો અમારે કાઢી નહીં છે એ તો કાઠી ડોક્ટરો એવું છે આરામ થઈ જાઓ આરામ છે થોડું થોડું ના હું કહું છું હા બોલો તો આ બાપુજીને આવ્યા છે પછી આપણે પેલું કાલ જે કોમ છે ને એ પૂરું કરવું પછી આ રક્ષાબંધન થાય એટલે હો છે પેલા જમીનના લાખ રૂપિયા લાવવાના છે કે રે ઓહો હા આ તો કશો તને શોખથી આખા પાછા કરીને આલી દે હવે પેલા આ બૂમો પાડે છે કે મેઠા પર તમારે ટેકોન નહીં કે છે ના હાલવા પડશે ને અઠવાડિયાના 10 દાડા થયા છે તમારે કરી શકો હા? 8 લાખ રૂપિયા ખોરે છે ને આપણને શું આલ છી શાંતિ રાખો. 6 લાખ કઈ ગઈ અલે ટીના ખાવાનું હળો પુણ્ય કોક કરીએ ખાવાનું બનાવવાનું બુંડો હતો જાણો છો તો હું રોધી દઉં ચિંતા ના કરો હું રોધ દઉં લે હજે લે, લે. મને બધું હાલો હું શાકભાજી અરે બનાવી બધું પડી છે બધું. રોટ ને બધું હાલો. તું આયેલી હા. ઓય ભાઈ ચાલો તમે હું આવું બોલ. આવો ફટાફટ કરો આ લાખ રૂપિયા બીજા ખોરે છે ને આપણે શું આલ છી અને પેલો 4 વાગે વાયદો છે અને ફટાફટ રાખડી બંધી કાઢ અને કરવાનું કરો એથી મેં કરવું બોલાય રાખડી બંધી ફટાફટ રોધવાનું કીધું ને ભાઈ. નહીં રોધું ભાઈ ઓગળ્યો લાજો પેલા હું રાખડી બાંધ દઉં આ હમણાં દવા પીવાની ને હું દવા લાવવાનું ભૂલી જઈ લ્યો નીકળવું પડશે મને રાખડીઓ બધી હેડીએ ચાલ પેલું દાળની કાઢી હતી દાળની નથી હું હમણાં ખાટું બાટું ખાવાનું નહીં ને દવા હું ભૂલી જઈને ખાધા પેલા દવાને ગળવાની હોય તો ના રાખડી બાંધી લાવજો પેલું હા વાઘુજી કીધું 2 કલાક જ છે ભાઈ 2 કલાક છે હું મહેમાન ગતિ આવ્યો છું પછી ફોન કરું આવું છું હા ગમે તે કરો 4 વાગે પૈસા લેજો ચેવું ને તમારા પૈસા આલજો ભાઈ હો હા આ ભાઈ બંધો ફોન હતો એવું જ? મૂકો ના બાપુજી ને તબિયત આરામ નહીં તે નહીં આવે અમારે ગુંતાણ મેળ તો નતો પણ મૂકો ઉભા દાડા જઈએ ના તારા ના સારું કર્યું હેડો આવે તે વળી ભગવાન તમારું લોગું આયુષ કરે સુખ સમૃદ્ધિ રાખે તો પકડજો. હું જો વાઘુજી બીજું છે એવું ચાલે ખેતી પોણી ખેતી પાણી ચાલે હાલ હા ચાલે જાય ભાઈ ઊનનું વરત જો વરસાદ ચો બંધ રહેશે ઉગાડે હાલ તો નહીં હેડ્યું જાય હું તો ખેતીમાં કોઈ સાર જ નહીં જોવો કે કપાય જતા રહ્યા મારતો હા આવા બધાની એવું જ થયું છે ભાભીને તો મળશે નહીં આજ તો પેલા બાનો પૈકા લાવશે આવશે પણ હજી તો હમણાં જ જઈશ એટલે પાછી કોઈ નીચા કાકા છોકરાઓને બોધીને કે નહીં ઘેરે રહ્યા
એ હવે એતરમાં છે પણ એતમ બધો જેલો આવે લગભગ એ તો જાન તો પેલું બેસ્યું પછી એતરમાં જ રાખે છે કે એ તો જાન તો મેળ નહીં આવે મારા અમને દવાઓ ભૂલી જઈશું તે દવા ગળવાની ટાઈમ છે નકર પાછું સ્ટેન્ડમાં દુખાવો ઉપડે એવું છે તાણ ઓ વની થજો બેન એ કોમ કર એ રાખડી લાય હેડે તો પછી હાલ દેવું તાણ પીણું તાર ના આપણે દેવું. ગગી આવે તો બંધાઈ દેજો એમના જોડે લે બધું. લે હેડો હેડીએ પૈસા પડે છૂટા ઓ, લેતો જ ગરમમાં. ઓ, હાલો, હા. લેતો લે થાળી મસ્ત છે લેતો છૂટા લેતો ભાઈ, થોડી વાર તો ઝબકો ખાઈ પીને જતા હું ઉતાવળ છે તો તમારી સગવડ નહીં એમને બિચારાને લાખ રૂપિયા ભરવાનું નહીં પેલું 2 લાખ રૂપિયા હમણાં હાલ હમણાં ફોડા મેલી કાઢી નાખશે. તો એમને સગવડ ના હોય તો ઈ કરી આલો કયો હા ના હું તો કીધું હું નહીં માગું, હું બેહી રહી નતું કીધું. એમને લાખ રૂપિયા વાળી વાત ના મને તો નીકળે પહેલાથી ખબર તારા ભાઈ છે ને એક નંબરના લુખવાડ્યો છે બે તમે તો હોનાની બધી મિલો ચાલે ઘેર ત્યાં કરવાનું કરીએ આવા ભાઈને આવે એટલે મળીને હેડીએ પણ હું ભાઈ ને આવું ચાલ ભાઈ અમે નીકળીએ તાણ અરે રોટલા ખાવા તમે પેલા બેઠો છું. રોટલા ખાઈને જો તે હું હતો આ તો બનાવીને દવા ભૂલી જઈ નકર રોકાત તો તાર તમે કહો છો રોકાવું નહીં તો પછી તાણ. પૂછો તો ખરા હા પૂછો તો ખરા કોઈ એમને શું થોડું બોલા થોડા ચોખા પડે તે લઈ જવા છે ખીચડી બનાવ હા લઈ જઈએ તાણ ચોખાને તો મેં ભાત ખાવાનું કીધા ડોક્ટરે એમને જ ભાત બનાવી આલે હા એટલે હું છે અમારે પેલા સિમેટી મને લાવું છે કે તે બેના ભેગા થયા છે મૂકો આ ભોજીને વળી હમણાં આવો પોચો ખોરાક ખવડાવો તો સારું રહે વળી. ઓ લે હેડો રેડી તાણ લે લ્યો તાન લઈ જાઓ ઉપર લેજો આટલું કરતું પહેલા વયથી મોડું છું હું તો લે બુને 100 રૂપિયા લે આવ અને હો વની તો જો અને આવજે એટલા ગણો અને આઠમું પણ આવ ઓરે વખત આવજો હો ભાભીને એમને બધાને મારા રોમ રોમ કહેજો એ, હેડ લઉં પણ લઉં પૈસા ને 200 રૂપિયા લે તું ઉપર ચકલો તો દોડા નાખી જોરાવાનું. હેડો બાપુજી તબિયત આવજો હમણાં હો હા, આ જોઈએ. તહેવારોની આ લે ભાઈ આવજો તાણ ખાજો અને ખાજો બધા ઓ શું કીધું એ ચોખા છે ને ખીચડી બની કાજુ સારું હો શું કીધું હા ફ્રૂટ ને બધું લાઈન ખાજે ખાશું હો? ખીચડું વગાડી ખાતું તારા હવે એ બુને પાછી તાર ભાભીને નહીં શો બે પાછી આ રોધવાનું ને બોધવાનું ને એ કીધું એ કાલ બાલ જોત તો ના હારું એ આવજો આ ખરા ટાઈમ છે તહેવારોમાં જ આપણા ઘેર કોઈ ના હોય લમણા વાળું એ આવજો 100 રૂપિયા આયા કટ્ટુ અડધું કટ્ટુ તો ખાયલા સુધી ખીચડું બની ખાજે. જેવી શક્તિ એવી ભક્તિ જે આલી એમાં પૈસો કરો તારા પૈસા ના માગવા પડે. પણ એમને જ અગવડ છે હું કેવી રીતે રૂપિયા માગું કયો પેલો બૈરા ભાઈ નાખે ફોને આવી ગયો પાછો. હલો બોલ શંકર બોલ બાપુજી કીધું કલાક જ છે કલાક બાકી છે કા હા હાલ દેવું ભાઈ હા હાલ દેવું રૂપિયા. હાલ દેવ ને અમે તમારા ઘેર જ બેઠા છીએ હા ઓવા હા તે બેહો તારા ચોખા લાવ્યા સુધી ખીચડી બની ખાઈએ. મસ્કરી કરશો નહીં નકર બેડા બેડા તૂટી જાય અમે તમારા ઘેર જ બેઠા છીએ આવો ઘેર આવીને બેઠા તમારા ભા તે હું વધો કહીશું મહી નાખશે હમણાં બૈરા તોડી નાખશે. ના બૈડા તોડે તો કહીશું 2-4 દાડાનો વાયદો કરીશું તાણું. આ તો 10,000 મહી નાખ શું લેવાનું. પણ ના મારા ડોહો બીવાવશો હવે ઘેર આવીને બેઠા છે લે હેડ. શંકરભાઈ હા હવે આઘુભાઈ પૈસા આલસી ખરા મને ઘેરાઈ આવશી ને પૈસા ઈવાન આલવા પડશે તમે જોવો ખાલી ટાઈમ હારો 25-30 મિનિટ નો બાકી છે હાડા 3 તો થઈ ગયા છે થઈ ગયા છે ને હા 4 વાગે પૈસા ના આલે બેડા બેડા તોડી નાખવાના અને હા ચા ભાઈ હો ખાટાભાઈ ભાગુભાઈ ની જેમ જમાઈ છે જોવામાં આવી પડે તાનું હા? કરે જોવામાં આવી પડે દાડે એવા આયા છે એટલે હા. જમાવાના ના હા એ મારા પાસે પૈસા લઈ ગયા 10,000 રૂપિયા હા અને વાયદા કરી ચાલવે છે તે લઈને આવ્યો છું આ ભાઈને અલ્યા તહેવારોમાં ઝઘડા ના કરવાના હોય ને પૈસા આલી દેવી લ્યા ના યાર આવું તો 1 મહિનાથી અમે વાયદા ખાઈને પાછા જાય છે ટોપો ખાઈ રાજી ખુશી પતાઈ ગયો અને ઝઘડા ના કરવાના હોય હો એટલે તો બંધાન લઈને આવ્યો છું ધોકું હાથે આ તો નાના રાજી ખુશી હોન એક વખત પાડવા છે હે હા હારી ગઈમાં આવતો લઈ લ્યો હા કોકમાં કોક ફોટમાં લઈ લ્યો લઈ જ લેવા છે અમે પાછું આવ્યું પાછું બહુ સોદું છે આ ખાઠ્યું ખબર છે ખબર છે આવશે હવે આ વારો ના આવે તમે જ્યાં ને અમે લગભગ 2:30 વાગે આવી ગયા હતા શેરી કેટલો ટાઈમ થયો જોજો 25 મિનિટ બાકી છે 25 મિનિટ પૈસા
બે દાડા ખમી જો 2 દાડા છો ખમવાની વાત છે, 1 મહિનો તો ખમે છીએ. શંકરભાઈ ખમી જો 2 દાડા શંકરભાઈ સમજો 2 બે દાડા મહિનાની 4 વાગ્યા 2 મહિના આમ જોતા છેલ્લે 4 વાગ્યાનો વાયદો છે, તમારે પાસે 25 મિનિટ છે. પૈસા હોય તો હાલો, નકા આ પછી હાપોટો ખાવો પડશે. હું આવું આ 5 મિનિટમાં બગડજો. એ તો સમજ્યા ખબર છે? હા. 25 મિનિટ બાકી છે એટલે ઈવન જે કરવું હોય ને એ કરી દી. પછી લુગડો ના બગડો. હા સમજી ગયો, હા ને? સમજી ગયો. કેટલા કોણ છે? કોણ પીધું તે શંકરભાઈ? હું તો અમે ઘેરથી લઈને પીને જ આવ્યા હતા. ઘેરથી પીને આવ્યા. અમારે તો પૈસા શું કરવાના છે? 25 મિનિટ બાકી છે. 3 મિનિટ ઓછી થઈ. એ ખીચડી બનાવી કે તે લાયા પૈસા. હલો હા વાઘુજી આવો પહોંચી જાય ઘેર આવો પહોંચી ગયા આવજો મારા મુન્ને. કોણ? અરે વિરાન ફોન આવ્યો હા ભાઈ બોલો. પોકેટ પણ ઘેર. હા પહોંચી ગયો, હાલ પહોંચ્યો. હું પેલા આવ મુન્ને ફોન કરું પોકેટ નહીં. ના ના પહોંચી ગયો હો અને ભાઈ. હું કહેતો હતો હા ભાઈ. પેલા ચોખા સેમેટીમેન્ટ તમને હાલે ને ઓહો. એ આ કાજો દાડા ત્યાં 15-20 દાડા મને પેલો જીવડો ના પડે ખાલી જોઈ લેજો હો. જીવડો પડ્યો? ઓ જોઈ લેજો માં કારણ કે હારું પડી જાય ને એટલે એમ નહીં. તે આજ તડકો હલ્યો તપાડી દો, હારું થી ફોન કર્યો નક હું એમ નહીં કટ્ટું આખીને મૂકી દે. ઓય બસ બગડી જો ચોખા એટલે. હારું હારું હો ભાઈ, સાચવજો. યા. હાલ. ફોન મિલ ન થાય ટેન્શનમાં છીએ શિવભાઈ ખાલી 1 મિનિટ વાર હોય ને મને કહી દો ખાલી. શું કહેતા હતા જીવડો પડ્યો ચોખામાં. જીવડો વાળું તો આલ્યું તા ભાઈ ને હું આલી એવા છે બીજું અરે જીવડો તપાડી દઉં કાટલા આવો ના, ના. તડકો નીકળ્યો તો થોડું. જીવડો મેળો મેળો ભાભી શા તો પૈસા આલવા કરો કે યાર 10-15 મિનિટ વાર છે. રાગે બોલ ફોનમાં ધાક પડ્યું ભાઈ ઓય. હાલ હા મને હવાન ગમતું નહીં. એક તો પહેલી વાર પૈસા આલવાન કરવાની યાર, તમે મોન જ છો? હાલે દાદા દાદા હાલે શંકરભાઈ આગળ રહેજો થોડા. તો જોજો આમાં જીવડો પડ્યો છે. તને જીવરો નહીં પડી છે હવે કારણ જીવ જાય છે ને આમાં ભાઈ કે જીવડો પડ્યો. હા જીવ જાય તો 2 મહિના ખમી ગયો છે ભાઈ. 7 મિનિટ. એ ભાઈ તું નાખી દો આલે ભાઈ પૈસા આલે ભાઈ જીવડો જીવડો. 7 મિનિટ બાકી છે. હા હા હું તૈયાર જ છું બધી રીતે. અરે એ આલી દો કે યાર આ એક કે લાકડા મહી નાખશે યાર. ડોહા! ડોહા! ઈરા છે સોખંગાની ના સારું. કોણ પૈસા પેલું સોરી બોરિંગ તો કરીને નહીં લાયા. આપણે નાખવું. પોચ. ઓચ અલ્યા રૂપિયા તારા હાલ દઉં તું હાલ દઉં તારા રૂપિયા હેડ હેડ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ઉઠાય પૈસા એવું ભારો 1 મિનિટ. શિવભાઈ ના લેતા. તમારા હાથમાં લેતા ને પૈસા હાથમો. ભેગા કરીને હાથમાં લો પૈસા. પકડ મેલ લે. શું કરી મેલ. રૂપિયા મળી પાડી દે લઈ લેવા પૈસા. નહીં લેવા પૈસા. નેકરો નેકરો શિવભાઈ ચેવ ભાઈ હાલ દીધા હવે લઈ લ્યો. અરે એ ભલા હાલ માણસ. દે, હાલ દે, હાલ દે, લે પકડજો પકડજો માર મારશે. હાલ દો હાલ દો હો ભાઈ હાલ દો. આપણે પેલા નમવાનું હોય ના ના હની લ્યો હવે તો પકડો. પેલી 500 થઈ એ ગઈ. હાલો હાલો પકડો કાટલો. પાડો વેચ્યો તો 2 લાખમાં અરે પાડી વેચ્યો પાડો વેચ્યો અમારે શું જોવાનું, અમારે તો પૈસા મતલબ. ઉઠાય 500 બીજા શું કરવા? લા પંચાલ છે ચેવ ભાઈ. અત્યારે તંગી સજ. હે, લુખાઈ. લાવો કે ભાઈ, તમારા પૈસા મળી જાય તમે જેટલા હાલવાના હતા એટલા. લાવ ઉડાડો. ને લુખાઈશ વેચવા વેચ વેચ. હા વેટ લઈ લ્યો વેટ લઈ લ્યો. અમે લેવાનું કાયદેસર. લ્યો. રૂપિયા હું કરી દેખાવા કરવા દી કે મારે તૂટી જાવ હમણાં આ તો હાલી દીધા બાકી ના લેવત ને તો આ 3 મિનિટે તો હેડ હેડ કાતોડ પછી રૂપિયા સમજણા છો મારા ભાઈને બહુ બધું સમજી જાય છે. આ ભાઈને મેરીને ભૂલી ગયા છું મેં મોય કટ્ટા ભૂલી ગયા છે કે કેતી નહીં હો તો અમને ખબર જ નહીં કે રૂપિયા શુદ્ધ હતા જ નહીં કહેવાનું તમારા જેવો નુગરો મોણો મેં દુનિયામાં નહીં જોયો. આ તમે જ્યારે ફોન પર વાત કરતા હતા ને ત્યારે મેં મારા ભાઈનું મોઢું જોયું હતું. તમારી વાતો સાંભળીને એકબીજાને ફોનમાં કહી દીધું તો એ સમજીને બધા પૈસા અંદર મૂકી દીધા કે તમારા પર બોજો ના લાગે એટલે. મારા ભાઈઓને કોમ કરીને જતા હોય એવા નહીં. લે જેના ભરવાના એને ભર દ્યો.
અને એમ ઉડાડ ઉડાડ ના કરો, ઉડાડવા નહીં આલે. એમને બિચારાને લાખ રૂપિયા ભરવાના હતા ને તોય આપણા માટે કાઢી ના લે. તોય મારા ભાઈઓ નહીં ગમતા તમને. ડબલ થઈ જાય તો અંદર